Hi friends, RS Online Class welcomes you. Myself રેખા પટેલ. આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગ જે છે એનો ચોથો યુનિટ ડિટર્મિનેશનની ચર્ચા કરીશું. Hello friends, it is first standard 11 supplementary reading read 4 determination. determination એટલે ખંત, બરાબર, કે જે આપણને જીવવા માટે કોઈ પણ કામ કરવા માટે જરૂરી છે. બરાબર, અહીંયા આપણે જ્હોન રોબલિંગ એની આપણે વાત સાંભળવાના છે, જે આ રિયલ ઇન્સિડન્ટ છે એમ કહીએ તો પણ ચાલે. In 1983, a creative engineer named John Roebling was inspired by an idea to build a spectacular, very impressive bridge connecting to New York with the Long Island. 1883ની અંદર એક ક્રિએટિવ એન્જિનિયર જેનું નામ છે જ્હોન રોબલિંગ, એણે શું કર્યું, એને એક આઈડિયા આવ્યો કે સ્પેક્ટેક્યુલર, વેરી ઇમ્પ્રેસિવ, બરાબર, કે બધાને ઇમ્પ્રેસ કરી નાખે એવું એણે એક બ્રિજ બનાવવાનું નક્કી કર્યું કે જે બ્રિજ ન્યુયોર્કને જે લાંબો આઇલેન્ડ હતો એની સાથે જોડતો હતો. However, bridge building experts throughout the world thought that this was an impossible feat. જે છતાં પણ જે બ્રિજ બિલ્ડિંગ એક્સપર્ટ હતા આખા વર્લ્ડના, એ બધાએ જોયું તો એમણે વિચાર્યું કે આ તો ઇમ્પોસિબલ કામ છે, આ તો પોસિબલ છે જ નહીં. એન્ડ ટોલ્ડ રોબલિંગ ટુ ફોરગેટ ધ આઈડિયા, અને રોબલિંગને કહી દીધું કે ભાઈ ભૂલી જા આ વિચારને, ઇટ ઇઝ નોટ પોસિબલ, ઇટ જસ્ટ કુડ નોટ બી ડન, કે આ તો થઈ શકે એમ જ નથી. ઇટ વોઝ નોટ પ્રેક્ટિકલ, કે આવું કંઈ પ્રેક્ટિકલ નથી, વિચારવા માટે બરાબર છે પણ એને પ્રેક્ટિકલી આપણે એપ્લાય કરી શકાય નહીં. ઇટ હેડ નેવર બીન ડન બિફોર, કે આવું તો પહેલાં ક્યારેય થયું જ નથી, કે એટલે અત્યારે પણ કરવું મુશ્કેલ છે. ત્યારે આ જે રોબલિંગ છે એણે કહ્યું કે રોબલિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન. ભલે બધાએ ના પાડી દીધી, પણ આ જે રોબલિંગ છે એણે એનું જે એમ હતું એણે ઇગ્નોર ન કર્યું. હી હેડ ઇન હિઝ માઇન્ડ ઓફ ધીસ બ્રિજ, એના માઇન્ડની અંદર આ બ્રિજ હતું જ, બરાબર. He thought about it all the time and he knew deep in his heart. એના મનની અંદર સતત આ જ વિચારો રહેતા, આના વિશે જે વિચારતો, અને એના હૃદયમાં પણ એ ઊંડેથી જાણતો હતો કે ઇટ કુડ બી ડન, કે આ થઈ શકે છે. અને કહેવાય છે ને કે જે વિચાર આવી શકે છે એ પોસિબલ પણ થઈ શકે છે. He just had to share the dream with someone else. પણ એને એક જ વાતની જરૂર હતી કે આ જે એનું સ્વપ્ન છે એને કોઈની સાથે શેર કરે કે જે એને સમજી શકે. આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન મેકિંગ હિમ એગ્રી ટુ ડુ ઇટ, હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન. કે ઘણી બધી ચર્ચાઓ પછી એ એના દીકરાને એગ્રી કરી શક્યો, સંમત કરી શક્યો, બરાબર. એના દીકરાનું નામ છે વોશિંગ્ટન. એને આનું આયોજન કરવા માટે કન્વિન્સ કરે છે. એન અપ એન્ડ કમિંગ એન્જિનિયર, કે જે હવે એન્જિનિયર થવાનો છે, બરાબર. વોશિંગ્ટન કે એ પણ હવે અપકમિંગ એન્જિનિયર, એટલે નજીકના સમયમાં જ એન્જિનિયર બનવાનો છે. દેટ ધ બ્રિજ ઇન ફેક્ટ કુડ બી બિલ્ટ, અને તેથી ભવિષ્યમાં વાસ્તવમાં આ બ્રિજ બની શકે, બરાબર. આની અંદરથી આપણે પ્રશ્નો જોવા હોય તો પહેલો પ્રશ્ન પૂછી શકાય કે હુ વોઝ અ ક્રિએટિવ એન્જિનિયર, બરાબર. તો કહી શકાય કે જ્હોન રોબલિંગ વોઝ અ ક્રિએટિવ એન્જિનિયર, બરાબર. ઈયર પૂછે તો 1883 આવશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ જ્હોન રોબલિંગ ઇન્સ્પાયર્ડ ટુ ડુ, બરાબર. તો જ્હોન રોબલિંગ વોઝ ઇન્સ્પાયર્ડ to build a spectacular, very impressive bridge connecting New York with the Long Island. બરાબર. Third question, what was the opinion of bridge building expert about his idea? તો bridge building expert throughout the world thought that this was an impossible feat, બરાબર, and told Roebling to forget the idea. It just could not be done. બરાબર, આ બધું એ કહે છે. પ્રશ્ન નંબર 4, could John Roebling ignore the vision he had?
તો આન્સર છે નો. રોબ્લિંગ કુડ નોટ ઇગ્નોર ધ વિઝન હી હેડ. બરાબર. પાંચમો પ્રશ્ન છે વોટ ડીડ હી મેનેજ ફાઇનલી ટુ ડુ. તો જવાબ આપણને આપેલો છે. હવે હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન ટુ ડુ. બરાબર. અહીંયા આમ પણ લખી શકાય કે આફ્ટર મચ ડિસ્કશન એન્ડ પરસ્યુએશન હી મેનેજ ટુ કન્વિન્સ હિઝ સન વોશિંગ્ટન ટુ ડુ ઇટ અથવા ટુ ડુ ધ બ્રિજ ઇન ફેક્ટ હી કુડ બી બિલ્ટ. તો આવી રીતે આપણે પ્રશ્નોના જવાબ અંદરથી શોધી શકીએ છીએ. બરાબર. સેકન્ડ પેસેજ. He tried to inspire and pass on his enthusiasm to some of his friends. વચ્ચે શું થયું કે એને અને એના દીકરાએ એક ક્રૂ તૈયાર કર્યું એન્જિનિયરોનું અને કામ તો શરૂ કરી દીધું. પણ કામ શરૂ કર્યા પછી એક એક્સિડન્ટ થયો એની અંદર અને એક્સિડન્ટની અંદર જ્હોન રોબલિંગ જે છે એ મૃત્યુ પામે છે. પણ એનો દીકરો જે છે એ બચી જાય છે પણ એ એવી રીતે ઘવાય છે. બરાબર. કે એવી રીતે જખમી થાય છે કે એ નથી તો ચાલી શકતો, નથી તો વાતો કરી શકતો કે ઇવન નથી હલી ચાલી શકતો. બરાબર. તો પણ એને તો મનમાં હતું જ કે હવે મારે આ તો કામ કરવું જ છે, મારા પપ્પાનું જે સ્વપ્ન છે એને પૂરું કરવું છે. તેથી એણે શું કર્યું કે હી ટ્રાય ટુ ઇન્સ્પાયર એન્ડ પાસ ઓન હિઝ એન્થુઝિયાઝમ ટુ સમ ઓફ હિઝ ફ્રેન્ડ્સ. એના મિત્રોને એણે બોલાવીને એમને ઇન્સ્પાયર કરવાનો પ્રયત્ન કર્યો અને એનું જે ઇન્થુઝિયાઝમ છે, એનો જે ઉત્સાહ છે એ એમનામાં પ્રેરવાનો પ્રયત્ન કર્યો. બટ દે વેર ટુ ડોન્ટેડ બાય ધ ટાસ્ક. બરાબર. પણ એ લોકોએ શું કર્યું કે એટલા બધા ડોન્ટેડ એટલે શું તો નર્વસ ફીલ કરતા હતા અને કોન્ફિડન્ટ નહોતા. એટલે આ કામથી એમને ઓછો કોન્ફિડન્સ હતો અને નર્વસનેસ વધારે હતી. એઝ હી લે ઓન હિઝ બેડ ઇન હિઝ હોસ્પિટલ રૂમ. તે હવે શું કરી રહ્યો હતો? હોસ્પિટલમાં એના બેડ ઉપર સૂતો હતો હોસ્પિટલના રૂમની અંદર વિથ ધ સનલાઇટ સ્ટ્રીમિંગ થ્રુ આઉટ ધ વિન્ડો. અને ત્યારે બારીમાંથી શું આવતું હતું? સનલાઇટ. સનલાઇટ એટલે સૂર્યનો તડકો અને સ્ટ્રીમિંગ એટલે કન્ટિન્યુઅસ ફ્લો, સતત વહી રહ્યો હતો, સતત આવી રહ્યો હતો. બરાબર. સતત આવી રહ્યો હતો તડકો. જેન્ટલ બ્રીજ બ્લુ ધ ફિલ્મસી વ્હાઇટ કર્ટેન અપાર્ટ. અને સરસ મજાનો હળવો પવન એ આ સફેદ પડદાઓની અંદરથી વહી રહ્યો હતો, ફૂંકાઈ રહ્યો હતો. એન્ડ હી વોઝ એબલ ટુ સી ધ સ્કાય. અને એની અંદરથી એને શું દેખાવા લાગ્યું? આકાશ દેખાવા લાગ્યું. એન્ડ ધ ટોપ્સ ઓફ ધ ટ્રીઝ. અને વૃક્ષોની જે શિખરો છે એ દેખાવા લાગ્યા. આઉટસાઇડ ફોર જસ્ટ અ મોમેન્ટ. બહારના જે વૃક્ષો હતા એ થોડી ક્ષણ માટે એની ટોપ, એને શિખરો દેખાયા, આકાશ દેખાયું. ઇટ સીમ્ડ ધેટ ધેર વોઝ અ મેસેજ ફોર હિમ નોટ ટુ ગીવ અપ. એને તો એવું લાગતું હતું કે આ તો જાણે એના માટે કોઈએ મેસેજ મોકલ્યો હોય કે એણે જે કામ ઉપાડ્યું છે એ કામ એને છોડવાનું નથી. સડનલી એકાએક એન આઈડિયા હિટ હિમ. એક આઈડિયા આવ્યો. બરાબર. એક આઈડિયા સૂઝ્યો. ઓલ હી કુડ ડુ વોઝ મૂવ વન ફિંગર. એણે બધું કરી જોયું, એમાં એની ફિંગર હલાવી જોઈ. એન્ડ હી ડિસાઇડેડ ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ઇટ. અને એની આંગળીએ હલી પણ ખરી અને નક્કી કર્યું કે હું આનો બેસ્ટ ઉપયોગ કરીશ. બાય મૂવિંગ ધીસ હી સ્લોલી ડેવલપ ધ કોડ ઓફ કમ્યુનિકેશન વિથ હિઝ વાઇફ. અને એ આંગળીને ફેરવીને, હલાવીને એ સરસ મજાની કોડિંગ કમ્યુનિકેશન જે છે એની પત્ની સાથે વિકસાવે છે. અહીંયા ક્વેશ્ચન આપ્યા છે. પહેલો ક્વેશ્ચન છે whom did he try to inspire but what were they do? તો અહીંયા જવાબ આપ્યો છે કે he tried to inspire to some of his friends. બરાબર. but what were they do? but they were too daunted by the task. ત્યાર પછી નેક્સ્ટ છે what did he see through the hospital room's window? તો અહીંયા આપણને આપેલું છે કે from the hospital room's window he saw the sunlight streaming through the window and gentle breeze blew the flimsy white curtains apart and he was
able to see the sky and the tops of the trees outside for just a moment. પછી આપણને કહ્યું છે કે વોટ ડીડ હી સીમ ટુ ફીલ, તો અહીંયા આપ્યું છે ઇટ સીમ્ડ ધેટ દેર વોઝ અ મેસેજ ફોર હિમ નોટ ટુ ગીવ અપ. ફોર્થ છે વોટ ડીડ હી ડુ વેન હિઝ ફિંગર કુડ મૂવ, તો એનો આન્સર પણ છે કે વેન હિઝ ફિંગર કુડ મૂવ he slowly developed a code of communication with his wife. અને લાસ્ટ છે find out the similar word from the passage which means continuous flow, તો continuous flow means streaming, બરાબર. સનલાઇટ સ્ટ્રીમિંગ, અહીંયા સ્ટ્રીમિંગ એટલે સતત આવતો, સતત પ્રવાહિત થતો સૂર્યપ્રકાશ, તો સતત પ્રવાહિત થતો એટલે કન્ટિન્યુઅસ ફ્લો એટલે સ્ટ્રીમિંગ. ઓકે. Passage 3. For 13 years, Washington tapped out his instructions with his finger on his wife's arm. 13 વર્ષ સુધી વોશિંગ્ટને જે છે એ એની પત્નીના હાથ ઉપર આંગળીઓ વડે ઇન્સ્ટ્રક્શન આપી, સૂચનાઓ આપી. Until the bridge was finally completed. જ્યાં સુધી બ્રિજનું કામ કમ્પ્લીટ ન થયું સંપૂર્ણપણે ત્યાં સુધી. ટુડે ધ સ્પેક્ટેક્યુલર બ્રુકલિન બ્રિજ સ્ટેન્ડ્સ ઇન ઓલ ઇટ્સ ગ્લોરી એઝ એ ટ્રિબ્યુટ ટુ ધ ટ્રાયમ્ફ ઓફ વન મેન્સ ઇનડોમિટેબલ ડિફિકલ્ટ ટુ ડિફીટ સ્પિરિટ એન્ડ હિઝ ડિટર્મિનેશન નોટ ટુ બી ડિફીટેડ બાય સર્કમસ્ટાન્સીસ. આજે સ્પેક્ટેક્યુલર બ્રુકલિન બ્રિજ જે છે એ આપણી સામે ભવ્યતાની સાથે ઊભો છે, એની ભવ્યતા સાથે ઊભેલો છે, જાણે કે ટ્રિબ્યુટ આપતો હોય. કોને? તો ટ્રાયમ્ફ એટલે ગ્રેટ સક્સેસ, મોટી સફળતા. આ કોની? તો માણસની. કયા માણસની? કે એવો માણસ કે જે ઇનડોમિટેબલ હતો. ઇનડોમિટેબલ એટલે ડિફિકલ્ટ ટુ ડિફીટ, કે જેને આપણે હરાવી ન શકીએ એવા સાહસિક માણસની જે મુશ્કેલીઓ હતી એ એના સ્પિરિટને હરાવી શકી નહીં. એન્ડ હિઝ ડિટર્મિનેશન, કે એની જે ખંત હતી, ધીરજ હતી, એને પણ પરિસ્થિતિઓ હરાવી શકી નહીં. બરાબર. સર્કમસ્ટાન્સીસ એટલે સિચ્યુએશન, પરિસ્થિતિ જે છે એ સ્પિરિટને કે પછી ડિટર્મિનેશન બંનેમાંથી એકેયને હરાવી શકી નહીં. ઇટ ઇઝ ઓલ્સો એ ટ્રિબ્યુટ ટુ ધ એન્જિનિયર્સ એન્ડ ધેર ટીમવર્ક. આજે એન્જિનિયરોએ કામ કર્યું તે અને એમની જે ટીમ વર્ક હતું એમને પણ આપણે શ્રદ્ધાંજલિ આપીએ. એન્ડ ટુ ધેર ફેથ ઇન અ મેન, અને એમની શ્રદ્ધા કે જે આ માણસની અંદર હતી. કેવો માણસ? કે હુ વોઝ કન્સિડર્ડ મેડ બાય હાફ ધ વર્લ્ડ, કે અડધી દુનિયાએ તો જેને ગાંડો ગણ્યો છે, મેડ. બરાબર. એવા માણસ પર એમણે શ્રદ્ધા રાખી. ઇટ સ્ટેન્ડ્સ ટુ એઝ અ ટેંગિબલ મોન્યુમેન્ટ ટુ ધ લવ એન્ડ ડિવોશન ઓફ હિઝ વાઇફ. આ જે છે એ કેવો બન્યો છે? આ જે મોન્યુમેન્ટ છે એ સ્ટેન્ડ્સ, ઊભો છે. કેવી રીતે? તો ટેંગિબલ મોન્યુમેન્ટ એટલે સ્મારક. કેવો સ્મારક? કે જેને આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ, અસ્તિત્વ ધરાવતો. બરાબર. કે ધેટ કેન બી સીન ક્લિયરલી ટુ એક્ઝિસ્ટ, કે અસ્તિત્વ ધરાવતો મોન્યુમેન્ટ જોઈ શકીએ છીએ જેના પત્ની પ્રત્યેનો પ્રેમ અને ડિવોશન એટલે કે એના પ્રત્યેનું સમર્પણ બતાવે છે. કે જે પત્નીએ હુ ફોર 13 લોંગ યર્સ, કે જેણે 13 લાંબા વર્ષો સુધી પેશન્ટલી, ધીરજ સાથે ડીકોડેડ ધ મેસેજીસ ઓફ હર હસબન્ડ, કે એના જે હસબન્ડે મેસેજ આપ્યા એને ડીકોડ કર્યા, સમજાવ્યા. બરાબર. અટપટા હતા એને સમજાવ્યા. એન્ડ ટોલ ધ એન્જિનિયર્સ વોટ ટુ ડુ, અને એન્જિનિયરોને કહ્યું કે તે શું કહેવા માંગે છે. બરાબર. હવે આપણે ક્વેશ્ચન્સ જોઈએ. તો ક્વેશ્ચનની અંદર પહેલામાં પહેલો ક્વેશ્ચન છે હાઉ લોંગ ડીડ વોશિંગ્ટન ટેપ આઉટ હિઝ ઇન્સ્ટ્રક્શન્સ. તો કેટલા વર્ષ સુધી એણે એના ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા? તો ફોર 13 years વોશિંગ્ટન ટેપ્ડ આઉટ. રાઈટ. બીજો ક્વેશ્ચન છે અંડર હુઝ ઇન્સ્ટ્રક્શન્સ એન્જિનિયર વર્કડ. તો જવાબ આવે અંડર વોશિંગ્ટન્સ ઇન્સ્ટ્રક્શન્સ
engineers worked. ત્રીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ગ્લોરી ટુડે? તો આપણને જવાબ આપેલો છે ટુડે ધ સ્પેક્ટેક્યુલર બ્રુકલિન બ્રિજ સ્ટેન્ડ્સ ઇઝ ઓલ ઇટ્સ ગ્લોરી. ચોથો ક્વેશ્ચન છે વોટ વોઝ વોશિંગ્ટન્સ ડિટર્મિનેશન? તો આપણો જવાબ અહીંયા આપેલો છે કે વોશિંગ્ટન્સ ડિટર્મિનેશન વોઝ નોટ ટુ બી ડિફીટેડ બાય સર્કમસ્ટાન્સીસ. બરાબર. અને પાંચમો પ્રશ્ન છે વોટ વોઝ ધ રોલ ઓફ હિઝ વાઇફ ઇન હિઝ સક્સેસ? તો હિઝ વાઇફ ફોર 13 long years his wife patiently decoded the messages of her husband and told the engineers what to do. ઓકે, આવી રીતે જ આપણે બીજા યુનિટ પર જોતા રહીશું. ત્યાં સુધી તમારે આ વિડીયો લાઇક અને શેર કરવાનો છે તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય, ટેક કેર, થેન્ક યુ.